નમસ્કાર. શું તમને પણ સવારે પેટ સારી રીતે સાફ નથી થતું? લેટ્રિન ગયા પછી પણ તમને એવું લાગે છે કે પેટ હજી પણ ભરાયેલું છે, પેટ ભારે લાગે છે? મળત્યાગ કરવામાં તમને 15થી 20 મિનિટ કરતાં પણ વધારે સમય લાગે છે? તમારું મળ સ્ટૂલ એકદમ કઠણ થઈ ગયું છે અને તમને ખૂબ જ જોર કરવું પડે છે મળત્યાગ કરવા માટે? તો આજનો આ વિડીયો ખૂબ જ ધ્યાનથી જોઈ લેજો. આજના આ વિડીયોમાં હું તમારી સાથે કબજિયાતને દૂર કરવાનો એક અસરદાર નુસ્ખો શેર કરીશ. આ નુસ્ખો એટલો અસરદાર છે કે એ તમારી વર્ષો જૂની કબજિયાતને ફક્ત એક દિવસની અંદર જ દૂર કરી દેશે. આ જે હોમ રેમેડી છે એની ખાસ વાત એ છે કે આ રેમેડીને બનાવવી ખૂબ જ ઇઝી છે અને એના માટેના બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે આપણા કિચનમાં જ મળી રહેશે. અને બીજું સૌથી મહત્ત્વની વાત કે આ રેમેડી 100% અસરદાર છે તમારા પેટ સાફ કરવા માટે, કબજિયાતને દૂર કરવા માટે. આ હોમ રેમેડી કેવી રીતે બનાવવાની છે એ જાણવા પહેલાં હું તમારી સાથે અમુક નાની નાની બાબતો શેર કરીશ કોન્સ્ટિપેશન ન થાય એના માટે. એની સાથે સાથે અમુક એવા ફ્રૂટ છે જે આપણી કબજિયાતને ખૂબ જ ઇઝીલી દૂર કરે છે. તો આ ફ્રૂટની જાણકારી પણ હું તમને આપીશ. જો તમને વારંવાર કબજિયાત રહે છે અને આ કબજિયાતને દૂર કરવા માટે તમે કોઈ પણ પ્રકારનો ઉપાય નથી કરતા, એના તરફ ધ્યાન નથી આપતા, તો આ કબજિયાતના લીધે તમને ઘણા બધા રોગો થઈ શકે છે. જેમ કે પાઇલ્સ, હરસ, મસા, ભગંદર, પેટમાં ચાંદા થવા, મોઢામાં ચાંદા થવા, આ બધી સમસ્યા પેટ સાફ ન થવાના લીધે થતી હોય છે. અને જેવું તમારું પેટ સાફ થવાનું ચાલુ થશે, કબજિયાત દૂર થશે, ત્યારે ઉપરની જે બધી સમસ્યા છે તે ઓટોમેટિકલી ધીમે ધીમે દૂર થવા લાગશે. તો આ કબજિયાતને દૂર કરવા માટે તમારે તમારા રૂટિનમાં યોગ્ય પ્રમાણમાં પાણીને પીવું જોઈએ. શરીરને જેટલી જરૂરિયાત છે એટલું પાણી તો તમારે પીવું જ જોઈએ. સવારે તમે જ્યારે જાગો છો ત્યારે તમારા દિવસની શરૂઆત તમારે હૂંફાળા પાણીથી કરવી જોઈએ. જો તમે ભૂખ્યા પેટ ચા અને કોફીને પીવો છો તો આ આદતને તમારે બદલી નાખવી જોઈએ. સવારે નાસ્તો કર્યા પછી તમારે ચા અને કોફીનું સેવન કરવું જોઈએ. કબજિયાતને દૂર કરવામાં 5 ફ્રૂટ છે જે તમને ખૂબ જ હેલ્પ કરશે. પહેલું છે દ્રાક્ષ, સફરજન, કેળા, જમરૂખ અને પપૈયું. સિઝન પ્રમાણે તમારે આ બધા ફ્રૂટને ડેઈલી રૂટીનમાં ખાવા જોઈએ. એની અંદર પપૈયું સૌથી બેસ્ટ છે કબજિયાતને દૂર કરવા માટે. બીજું એક ફ્રૂટ છે અંજીર. તમારે 2 થી 3 અંજીર લેવાના છે. રાત્રે સારી રીતે ધોઈને એને પાણીમાં પલાળી દેવાનું છે. સવારે તમારે આ પાણીને પી લેવું અને અંજીરને બરાબર ચાવીને ખાઈ લેવું. અંજીર કબજિયાતને દૂર કરવા માટેનો ખૂબ જ અસરદાર ફ્રૂટ છે. જો તમે રેગ્યુલર અંજીરનું સેવન કરો છો તો તમારી કબજિયાત ધીમે ધીમે દૂર થાય છે. બીજી મહત્વની વાત કે ખાવાનું આપણે ચાવીને ખાવાનું છે. અમુક લોકોની આદત હોય છે કે 5 મિનિટમાં જ જમવાનું પૂરું કરી દે છે, તો એવું બિલકુલ નથી કરવાનું. એક એક કોળિયાને સારી રીતે ચાવીને ખાવાનું છે. જમી લીધા પછી તમારે પોણા કલાક પછી જ પાણી લેવાનું છે. એ પહેલાં તમારે પાણી નથી પીવાનું. બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે જમવાનો જે ટાઈમ છે એ તમારે ફિક્સ કરી લેવો જોઈએ. એવું નહીં કે એક દિવસ તમે 10 વાગે ખાઈ લીધું, બીજા દિવસ તમે 12 વાગે ખાઈ લીધું, ત્રીજા દિવસ તમે 1 વાગે ખાઈ લીધું. એક ટાઈમને ફિક્સ રાખવો જોઈએ અને એ ટાઈમ ઉપર જ તમારે જમવાની આદત પાડવી જોઈએ. સાંજનું ખાવાનું તમારે 7:30 સુધી જમી લેવું જોઈએ, એટલે ખાવાનું પચવામાં સારો ટાઈમ મળી રહે. તો મિત્રો, આ અમુક નાની નાની બાબતો છે. એનું જો તમે ધ્યાન રાખશો તો તમારી કબજિયાત સરળતાથી દૂર થશે, પેટ સારી રીતે સાફ થશે. હવે હોમ રેમેડી કઈ છે એ જાણી લઈએ. આ હોમ રેમેડીને તમારે સન્ડેના દિવસે જ કરવાનું છે. સન્ડેના દિવસે પહેલાં તમારે ભૂખ્યા પેટ થોડું હૂંફાળું પાણી પી લેવાનું છે. હવે તમારે વરિયાળી લેવાની છે. વરિયાળી પણ 2 જાતની આવે છે માર્કેટમાં. એક મોટી આવે છે અને એક નાની આવે છે. નાની એકદમ ગ્રીન કલરની હોય છે. તો તમારે નાની વરિયાળી નથી લેવાની. તમારે મોટી વરિયાળી આવે છે એ જ લેવાની છે. સૌથી પહેલાં તમારે તપેલીમાં 2 કપ પાણી નાખવાનું છે. એને ગેસ પર મૂકી પાણી ગરમ થાય એટલે એની અંદર તમારે 1 ચમચી વરિયાળી નાખવાની છે. પાણીને એટલું ઉકાળવાનું છે કે પાણી 2 કપમાંથી 1 કપ થઈ જાય. જ્યારે પાણી 1 કપ બાકી રહે ત્યારે ગેસ બંધ કરીને આ પાણીને ગાળી લેવાનું છે. પાણી હૂંફાળું ગરમ હોય ત્યારે જ તમારે એની અંદર 1 ચમચી દિવેલ એટલે કે કેસ્ટર ઓઇલ નાખવાનું છે.
આ તેલને પાણીની અંદર સારી રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે અને આ પાણી તમારે તરત જ પી લેવાનું છે. હવે આ પાણીને પીધા પછી અડધો કલાકની અંદર જ તમને પ્રેશર જેવું લાગશે અને તમારે ટોયલેટમાં ભાગવું પડશે. આ પાણીને પીધા બાદ કદાચ તમને 4 થી 5 વખત ટોયલેટમાં જવું પડશે. તો ગભરાવાની બિલકુલ જરૂર નથી. કારણ કે આ જે પાણી છે, આ જે દિવેલવાળું પાણી છે, એ તમારા આંતરડાની અંદર જેટલો પણ ચોટેલો કચરો છે એને ધીરે ધીરે બહાર કાઢે છે. એટલે તમને 3 થી 4 વાર, 5 વાર અથવા તો 6 વાર પણ ટોયલેટમાં જવું પડશે. પણ તમારું પેટ સારી રીતે સાફ થઈ જશે. જેટલી પણ ગંદકી છે આંતરડાની અંદર ચોંટી રહેલી છે એ બધી ગંદકી તમારી દૂર થશે. જુઓ, જ્યારે તમારું પેટ સારી રીતે સાફ થવાનું ચાલુ થશે, આંતરડાની અંદર જેટલો પણ ઝેરી કચરો છે, ચોટેલો છે એ બહાર નીકળશે. ત્યારે સૌથી પહેલો ફાયદો તમને એ થાય છે કે તમારો પેટમાં ગેસ બનવાનું બંધ થઈ જશે. તમને ભૂખ સારી લાગશે. તમારા મોઢામાં જો ચાંદા પડતા હશે તો એ પણ દૂર થશે. તો આ બધી સમસ્યા તમારી દૂર થશે. તમારે આ હોમ રેમેડીને અઠવાડિયામાં 1 વાર કરવાનું છે. જ્યારે તમને એવું લાગે કે તમારું પેટ હવે સારી રીતે સાફ થવા લાગ્યું છે, ત્યારે તમારે આ હોમ રેમેડીને 15 દિવસે 1 વાર કરવી, પછી મહિનામાં 1 વાર કરવી, પછી 2 મહિનામાં 1 વાર કરવી. મને આશા છે કે આજના વિડીયોમાં જે પણ જાણકારી મેં તમને આપી છે, કબજિયાતને દૂર કરવા માટેની, પેટને સાફ કરવા માટેની, એ તમને ગમી હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત